વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર છે તે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ખાસ કરીને જ્યારે કોઈ બી મહાનુભાવો છે તે જ્યારે અહીંયા આવતા હોય છે ત્યારે જે રેડિયો કાઢવા કઈ રીતે રેડિયો કાઢવામાં આવે છે તે જોવાની એક વિશેષતા હોય છે અને જે રેડિયો કાઢે છે તે લતાબેન આપણી સાથે છે. આજે તેમણે જર્મનીના ચાન્સેલર સામે પણ તેમણે બતાવ્યું હતું કે કઈ રીતે રેડિયો કાઢવામાં આવે છે. તેમની સાથે વાત કરીશું. લતાબેન, સૌપ્રથમ તો જે બંને મહાનુભાવો આવ્યા હતા, શું વાતચીત આપની સાથે થઈ? આપને સાથેનો જે અનુભવ તેમનો હતો કેવો રહ્યો? મારે કંઈ વાત કરવાની નહોતી. આપણા પ્રધાનમંત્રી સાહેબ જ આખો આશ્રમ વિશે એમને માહિતી આપી રહ્યા હતા અને જ્યારે ચરખા પાસે આવ્યા ત્યારે આશ્રમમાં નિયમિત રીતે ચરખો કંતાતો અને બધા વણાટનું કામ પણ કરતા એ આખી વાતની રજૂઆત એમણે કરી. જર્મનીના ચાન્સેલરે આપની સાથે કોઈ વાતચીત કરી હોય અથવા તો રેડિયો કાઢવાને લઈને કોઈ વિગતો માગી હોય, મતલબ તેમણે કઈ રીતે આખો જે રેડિયો કાઢવામાં આવે છે તેને લઈને કોઈ ચર્ચા વિચારણા કરી હોય એવું કંઈ? એ સાંભળતા હતા શાંતિથી. આપણા સાહેબ પ્રધાનમંત્રી સાહેબ જ્યારે બોલતા હતા ત્યારે એ સાંભળતા હતા. સાહેબે આપની સાથે કઈ વાતચીત કરી હોય પ્રધાનમંત્રી સાહેબે? ના, એટલે મને એમ હતું કે સાહેબને તો રેડિયો કાઢતા આવડે છે. મને એમ કે બેસશે ને કાઢશે, પણ એમ કહ્યું બેન તમે બેસો. દરેક મુલાકાતની જેમ આ મુલાકાત કઈ રીતે રહી આપની? ઘણી સરસ, બહુ સરસ. કેવી રીતે? કારણ કે વાતાવરણ જ આખું અલગ હતું અને એમણે આ રીતે શાંતિથી આશ્રમની બધી વાત સાંભળી અને રસ કરાવ્યો. તો આતા લતાબેન કે જે અહીં રેડિયો કાઢી રહ્યા છે અને જ્યારે પણ કોઈ બી મહાનુભાવ આવતા હોય છે ત્યારે તેઓને આ રેડિયો કઈ રીતે કાઢવામાં આવે છે તેની વિગતો આપવામાં આવતી હોય છે. અને મહત્વની બાબતો એ છે કે જ્યારે જર્મનીના ચાન્સેલર અહીંયા આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર છે તે બંને અહીં મુલાકાત લીધી હતી. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર છે તે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ખાસ કરીને જ્યારે કોઈ બી મહાનુભાવો છે તે જ્યારે અહીંયા આવતા હોય છે ત્યારે જે રેડિયો કાઢવા કઈ રીતે રેડિયો કાઢવામાં આવે છે તે જોવાની એક વિશેષતા હોય છે. અને જે રેડિયો કાઢે છે તે લતાબેન આપણી સાથે છે. આજે તેમણે જર્મનીના ચાન્સેલર સામે પણ તેમણે બતાવ્યું હતું કે કઈ રીતે રેડિયો કાઢવામાં આવે છે. તેમની સાથે વાત કરીશું. લતાબેન, સૌપ્રથમ તો જે બંને મહાનુભાવો આવ્યા હતા, શું વાતચીત આપની સાથે થઈ? આપને સાથેનો જે અનુભવ તેમનો હતો કેવો રહ્યો? મારે કંઈ વાત કરવાની નહોતી. આપણા પ્રધાનમંત્રી સાહેબ જ આખો આશ્રમ વિશે એમને માહિતી આપી રહ્યા હતા અને જ્યારે ચરખા પાસે આવ્યા ત્યારે આશ્રમમાં નિયમિત રીતે ચરખો કંતાતો અને બધા વણાટનું કામ પણ કરતા એ આખી વાતની રજૂઆત એમણે કરી. જર્મનીના ચાન્સેલરે આપની સાથે કોઈ વાતચીત કરી હોય અથવા તો રેડિયો કાઢવાને લઈને કોઈ વિગતો માગી હોય, મતલબ તેમણે કઈ રીતે આખો જે રેડિયો કાઢવામાં આવે છે તેને લઈને કોઈ ચર્ચા વિચારણા કરી હોય એવું કંઈ? એ સાંભળતા હતા શાંતિથી. આપણા સાહેબ પ્રધાનમંત્રી સાહેબ જ્યારે બોલતા હતા ત્યારે એ સાંભળતા હતા. સાહેબે આપની સાથે કઈ વાતચીત કરી હોય પ્રધાનમંત્રી સાહેબે? ના, એટલે મને એમ હતું કે સાહેબને તો રેડિયો કાઢતા આવડે છે. મને એમ કે બેસશે ને કાઢશે, પણ એમ કહ્યું બેન તમે બેસો. દરેક મુલાકાતની જેમ આ મુલાકાત કઈ રીતે રહી આપની? ઘણી સરસ, બહુ સરસ. કેવી રીતે? કારણ કે વાતાવરણ જ આખું અલગ હતું અને એમણે આ રીતે શાંતિથી આશ્રમની બધી વાત સાંભળી અને રસ કરાવ્યો. તો આતા લતાબેન કે જે અહીં રેડિયો કાઢી રહ્યા છે અને જ્યારે પણ કોઈ બી મહાનુભાવ આવતા હોય છે ત્યારે તેઓને આ રેડિયો કઈ રીતે કાઢવામાં આવે છે તેની વિગતો આપવામાં આવતી હોય છે. અને મહત્વની બાબતો એ છે કે જ્યારે જર્મનીના ચાન્સેલર અહીંયા આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર છે તે બંને અહીં મુલાકાત લીધી હતી. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.